જય સચિદાનંદ. આ વેદનીય કાળમાં આવે જ્યારે આપણા શરીરમાં કોઈ તકલીફ થાય તો એ વખતે આપણે કઈ જાગૃતિ તમને શું લાગે એટલે આમ પહેલી દ્રષ્ટિએ આમ જ થાય કે મને થાય પણ આમ તો પણ એમાંથી આપણે વૃત્તિ મેળવવી હોય આપણને એની અસર ના થાય એના માટે શું કરવું? બસ આપણે એ જાગૃતિ રાખવાની આ જેને થાય છે તે મારું સ્વરૂપ નહીં મારું બી 15 વાર બોલશો ને તો હલકું થઈ જશે. એથી વધારે હોય તો આપણે બીજો પ્રયોગ બી છે, હું અવ્યયવાદ સ્વરૂપી છું. અવ્યયવાદ એટલે કે બાધા પીડા મને થાય નહીં. મન વચન કાયા બાધા પીડા સ્વરૂપના છે, હું અવ્યયવાદ સ્વરૂપ વાળો એવો શુદ્ધાત્મા છું. એટલે એ આપણી સ્વરૂપનું એ જે છે એ ગુણ છે આત્માનો, એ ગુણની ભજના કરીએ ઉપયોગપૂર્વક તો એ બી હેલ્પ કરે. આપણું ધ્યાન વેદનામાંથી આ બાજુ છે. હું આ છું, જે થાય છે તે નોય મારું બોલો તો બી થાય. જેને થાય છે વેદના જેને થાય છે તે હું નથી, એ હું નથી. કઈ થાય નિરંતર પણ અંદર અવસર આપી છે. આ બધા અનંત સુખનું ધામ શું બોલાય? આ 3 વાક્યોનો ઉપયોગ કરાય. અવ્યયવાદ સ્વરૂપ, હા અવ્યયવાદ, અનંત સુખનું ધામ. બહુ ઓલું વીકનેસ લાગતું હોય, નબળાઈ લાગતી હોય તો અનંત શક્તિ વાળો સુધી બોલાય. આ બધા સુધીના વાક્યો છે ને વ્યવહારમાં બહુ ઉપયોગી થાય એવા છે. એક વાક્ય બહુ ઉપયોગી થાય એવા છે. લોનનું રિપેમેન્ટ થઈ રહ્યું છે એ મૂળભૂત સમજ રાખવી પડશે. શરીરમાં જે તકલીફ થાય છે, વેદના થાય છે, એ લોનનું રિપેમેન્ટ છે. લોન ક્યારે લીધી ને કઈ પ્રકારે લીધી કદાચ ખ્યાલ ના પણ આવે, પણ જાણો કે હિસાબ ચૂકતે થાય છે. ના એમને તો નહીં આવતું હોય ને, બરાબર, કઈ કારણ તો હશે ને. એટલે જ્ઞાને કરીને જો એનો લાભ ઉઠાવવો હોય તો આપણે તપાસ કરી શકાય કે આપણે એ વખતે શું દોષો કર્યા હશે જેના પરિણામ સ્વરૂપે આ વેદના આવી છે. અને સત્સંગમાં બેસવું કમરની તકલીફ ના બેસવા ના દઉં એટલે ઘણી વાર એટલે મને થાય એટલા પ્રશ્ન કરું હવે આ કર્મ આવે તો મારે કરવું જાગૃતિ કઈ હા એ જવાબ કે આપણે કઈ કરેલું છે જેનું આ ફળ આવ્યું છે. મફતમાં તો નથી આવતું ને. એટલે થોડું વિશેષ જાગૃતિ પૂર્વક એનું કરવું હોય તો આપણે તપાસ કરાય કે એવું તેને શું કર્યું હશે કે જેને લીધે આવું આવ્યું છે. એ મૂળ દોષ જો પકડાય ને તો તેના પ્રતિક્રમણ થાય, તેની માફી માંગી લેવાય, જેથી કરીને આ વેદનામાં આપણને રાહત થઈ જાય. બહુ બધા કારણો છે. હા, કારણો તો ઘણા બધા છે. આપી હોય તો થાય, અથવા આપણે માનસિક રીતે બી અમુક દોષો ઘણા બધા કર્યા હોય જેના પરિણામ સ્વરૂપે તમને આવી શારીરિક વેદના આવે, ભય બહુ લાગે. એટલે ગોઠણના જે બધા આજકાલ દુખાવો થાય છે ને, ની સર્જરી, એ બધા ભયના જ પરિણામ છે. કોઈ પણ પ્રકારે ભવિષ્યનો ભય લાગ્યા કરે, શું થશે, મારું શું થશે, અને કન્ટિન્યુઅસ ચાલે ઘણા બધા વર્ષો, તો તેના અસર થાય અને ઘસારો થતા પછી રિપ્લેસમેન્ટ આવે. આ સાયકોસોમેટિક ડિઝીઝ કહેવાય. એટલે બધા માનસિક કારણો જ હોય છે. બહુ દુખાતો હોય, આ બેકના પ્રોબ્લેમ થાય છે, બોલવું હોય તો બોલી નથી શકાતું, થાઇરોઇડના પ્રોબ્લેમ્સ થાય છે. બધા છે. આ નોન ફેક્ટર્સ. એટલે જ્ઞાને કરીને તપાસ કરી ઘણા બધા અમુક લોકોને આપણે તો ના હોય બહુ બધું, પણ ટીકા કરવાની બહુ ટેવ હોય લેડીઝમાં. કટર કર્યા જ કરી હોય. વધારે તો કે ઘરના સભ્યો, દેરાણી જેઠાણી, એ જે બી હોય, સાસુ હોય, નણંદ હોય, એ ચૂપચાપ પાછળથી જ કરતા મળે તો બી સારું છે.
લોંગ ટાઈમ ચાલે એટલે એને તો એટલી વેદના આવે કે ના પૂછો વાત, હાલત ખરાબ થઈ ગઈ. કઈ ને કઈ શરીરમાં ભાર દુખતો જ માત્ર ચલવાતું જ નથી, મારે આ થતું જ નથી. એટલે અજાણતા આવા બધા દોષો થઈ ગયા હોય છે. પછી આ સવાલ એક જ્યારે વિઝનમાં આવે તો જ ખબર પડે ને. એ તો વાત કરીશ ભાઈ ને આવે બેનો ને આવે એવું બધું. એટલે જ્ઞાન છે હવે એનો નિવેડો લાવવાનો છે. સત્સંગમાં શેના માટે જવું છે? મારાથી બેસાતું નથી કહેતું, સત્સંગમાં જવું છે પણ બેસાતું નથી, જવું છે ના માટે પણ. એટલે હું પણ આમ ઘણીવાર મારા મેં તમને પૂછ્યું તમારે જવું જ શેના માટે? સત્સંગમાં એટલે એમ સત્સંગમાં એ છે કે જ્ઞાનના પ્રકાશ વધારે પડતો ખુલ્લો થાય એટલા માટે વધારે. કે બીજા કારણથી? ના એવું મનોરંજન માટે નહીં પણ મનોરંજન બીજું નથી. ઘરમાં મુશ્કેલી હોય, કંટાળો આવતો હોય, બહુ બળતરા હોય, જરાક ઠંડકમાં મળી આવે, સત્સંગમાં આંટો મારી આવે એક દિવસ. ના એવું તો કઈ નહીં. ના એવું તો નથી પણ જ્ઞાન ખુલ્લું થાય એ માટે જ વધારે થવાની. જ્ઞાન માટે કેટલા વર્ષથી આવો છો? ઘણા વર્ષથી તો યાર ખુલ્લું નથી વધારે સુધી. હું ગમત કરું છું. પણ આ બધું જાણવાની ઈચ્છા થાય છે. જાણવાનું સારી વસ્તુ છે, વસ્તુ સારી છે એની ના નહીં. પોઈન્ટ ઇઝ જાણ્યા પછી પ્રયોગમાં મૂકવું જોઈએ. આપણે જે આગળ વધવાનો ભાગ છે ને અટકી ગયો છે. માહિતી તો તમારી પાસે સંપૂર્ણ છે, કયા વિષય પર નથી. તમને અહીંયા આપણે બેસાડો તો 5 આજ્ઞા પડકડા સમજાવી દો. તમે કામ જોઈ અથડામણ કાઢવી જોઈએ કે ના કાઢવી જોઈએ? ભોગવે એની ભૂલ છે કે નહીં? તમે કોઈને કીધું હોય તો સમજાઈ શકો કે નહીં? માહિતી તો બધી ભૂલ છે, ખાલી અપ્લાય નથી કર્યું. જે દિવસે તમારા ઘરવાળા તમારી સાથે માથાકૂટ કરે તે દિવસે અથડામણ ટાળો યાદ આવે છે. એને તો સીધા જ કરો, હું તો રાઈટ જ. એટલે સત્સંગમાં આવવા છતાં આટલું સાંભળ કરવા છતાં આપણને લાભ મળતો નથી. કારણ કે સાંભળેલું છે મનોરંજન જ છે, એન્ટરટેનમેન્ટ. ઘરમાં કઈ કામ નથી, બહુ બળતરા છે, હાલો સત્સંગમાં જાય, બહુ વાત કરી, બહુ ફાઇન વાત કરી, પણ ફાઇન શું કરી એ બધી ગયું ત્યાં ચંપલ સાથે જ. પછી ઘરે કશું ના આવે. ઘરે તો હતા તેવા એ પ્રકૃતિ એનો ભાગ ભજવે જ છે. વાત ઘણી વાર યાદ એવું કશું નહીં, ઘણી વાર આમ યાદ આવતું હોય ને એપ્લાય થતું પણ હોય છે. કેટલી વાર? ઘણી વાર 10 માંથી કેટલી વાર? 10 માંથી 5 વખત તો ખરું. એ હમણાં આ વેદના સમજી એટલે ના વેદના નહીં, પહેલા આમ તો વેદના આટલી આવત જ નહીં. વેદના આવે છે. જ્ઞાન જે એટલું અપ્લાય થતું નથી. એ કોઈ વાત નથી, એનો વાત ભરેલો માર, એટલું બધું ફોર્સ, એટલું બધું ફોર્સ સમજો. પુણ્યનો હોય તો પાપનો હોય, બંનેનો. પુણ્યનો હોય તો બધું હારું થાય છે, એટલે દાદાની એથી કઈ જરૂર નથી. પાપનો હોય તો એ બળતરામાં પછી જે સમજ લઈને આવેલા છે એ સમજ કામ કરે. ઓલો તો આવો ને ઓલી તો આવી. પછી ટીકા ન કરાવાય કરતા પ્રત્યે નાનું બોલતા એ ખાલી કલમમાં સવારે બોલી જવાનું, પછી સવારે જ ખાલી 8ની કલમ યાદ રહે ને તો ભૂક્કા બોલાઈ જાય, તમારા પરસો છૂટી જશે. જો તમે ખાલી 8ની કલમ નક્કી કરો, જાગૃતિ રાખી છે ના. પ્રત્યેક સગા પરોક્ષ જીવન તથા મૃત્યુ પામેલા કોઈનો કિંચિત માત્ર પણ અવનવા અપરાધ અવિનય ન કરાવાય અને કરતા પ્રત્યે ન અનુમોદાય. અનુમોદન તો કેટલું થઈ જાય છે? 2 જણ બોલે હા આમ જ છે, કામ કરતું અનુમોદન. એટલે કહું છું ને, સાધનો તો બધા જ છે આપણી પાસે, પ્રયોગ કર્યા નથી. એ જો પ્રયોગ કર્યા હોત તો મન સમાધાન ન પામે, બુદ્ધિ સમાધાન ન પામે, અને એની બળતરામાં અત્યારે બધું જ્ઞાન છે છતાં અંદર ઉચ્ચાર તો છે ને.
કંઈક જો તો ઊભું થાય છે કે નહીં, સફોકેશન, ગુમરાહમાં એ શું કામ થાય છે? પ્રાણાયામ એટલો પ્રયોગમાં આવતું નથી. એ જો પ્રયોગમાં મૂકો ને તો સાહેબ તમારે કોઈને પૂછવા બી જવું ના પડે. પ્રશ્ન અંદર છે ને જવાબ બી અંદરથી આવી જ જાય એવા છે. ખાલી એપ્લાય કરવાની જરૂર છે. એ તપ નથી કરતા એટલે પછી આ બાહ્ય તપ ધમ આવે છે રીતના શરૂ. મનના સમજ હા મારી સાથે આમ કેમ કર્યું, સમજે જ છું એના મનમાં, આમ તો કરાતું હશે, મારી સાથે અન્યાય થયો, એ બુદ્ધિ તોફાન, એ મન તોફાન. એટલે પછી પાણી વડે નીકળે, પછી કોકને તે ઉઘરું નીકળવાનું જ છે તમારે. એટલે પછી કયો સિદ્ધાંતમાં કઈ થાય, કઈ આજ્ઞા ને કઈ વાત, કુછ નહીં. એટલે આપણા મને જ્ઞાનના લીધે ફરક શું? એને દુખાવો ને મને દુખાવો. આપણે એટલો જ ફાયદો થાય, થોડા પછી આપણે ભૂલી જઈએ. લેટ ગો કરવાનું યાદ આવે ખરું પોલ્યુશનમાં વર્ષમાં એકવાર કંઈ સામાયિક કરેલું. બાકી 11 મહિને તો ચાલે જ, પ્રકૃતિનો જ જો. પછી આપણે જય સચ્ચિદાનંદ. કે સત્સંગમાં જઈએ છીએ ત્યારે ઠંડક હોય છે, ઘેર આવીએ પાછું હતું એવું ને હા. પછી ત્યાં આપણે પાછું બ્લેમ ત્યાં કરીએ. બ્રેન ત્યાં કરીએ. એટલે સત્સંગમાં છે ને બહુ એ તો જરૂરી છે, એના વગર આપણને કોઈને ગમશે નહીં. આપણે કોઈનો દોષ નથી, પણ શું કરવાથી આમાંથી બહાર નીકળાય એટલું જ સમજવાનું છે. જ્યારે આપણી સાથે અમુક કોઈ પ્રતિકૂળ, ખાસ પ્રતિકૂળ સંયોગ આવે ત્યારે જ્ઞાન વાપરીએ છીએ કે નહીં એટલી જ તપાસ કરવાની છે. અને જેટલી વપરાશે એટલો આનંદ આવશે જ. કેટલા બધા તમે આમ તો રિટાયર્ડ છો, ફ્રી છો, આત્મા માટે કરવું તો કરાય કે ના કરાય એ નક્કી કરવું પડે. તમને મુશ્કેલી એટલી જ આવે કે તમારે રહેવાનું છે અજ્ઞાનીઓની સાથે. અજ્ઞાની એટલે જેની પાસે આત્મજ્ઞાનની દ્રષ્ટિ નથી, આત્મદ્રષ્ટિ નથી. સંસારની સાથે રહેવાનું છે, આડોશ પડોશ સગા સંબંધીઓ સાથે રહેવાનું છે, જે લોકો પાસે આ જ્ઞાન નથી એટલે એનો કાટ લાગી જાય. એની વાતોમાં આપણને અસર થઈ જાય છે. સત્સંગમાં ગયા હવા ભરીને ગયા પણ બીજે દિવસે આવરણ આવી જાય છે. એ આવરણ ના આવે એ પુરુષાર્થ કરવાનો છે. એ કરશો ક્યારે? જે દિવસે તમે વ્યક્તિગત નક્કી કરશો કે મારે કરવું છે તો. આજ્ઞા શું કામ પાડવાની? આજ્ઞા શું કામ પડી? જ્ઞાન લીધું પછી આપ્યું છે એટલે સુધારવામાં લેવા માટે પણ કોને લેવું છે? આ થિયોરિટિકલ ક્વેશ્ચનના થિયોરિટિકલ આન્સર છે. તમે તમારા દિલને પૂછી જો આજ્ઞા શું કામ પાડવાની? મને કીધું છે એટલે પાડવાની છે. તો મફતમાં મળ્યું છે ને એને કીધું છે એટલે તમને એમ કીધું હોત, ના લીધા પછી એવી આજ્ઞા આપી હોત, રોજ ઝઘડા કરવાના, અઠવાડિયા હોટેલમાં જવાનું, એક અચેતનો પિક્ચર જોવા જવાનું, તો કેટલી પાડી હોત? કેમ? એ લઈને આવ્યા છે. એ લઈને આવ્યા છે એટલે પૂરી થાય છે. આ લાવ્યા નથી, કીધું છે એટલે કરવું પડે. હમણાં કીધું હોત, જ્ઞાન આપ્યું છે આજ્ઞા પાડવાની, અને જો આજ્ઞા નહીં પાડે તો જ્ઞાન પાછું લઈ લેશે 1 વર્ષ પછી, તો શું થાય? તો આજ્ઞા પાડત? ખબર નહીં, કદાચ પાડત, કદાચ ના પાડત. શેના માટે? જીવનનો ધ્યેય શું છે? તમને વાત નથી. આ તો ખાલી આપણે પોસ્ટમોર્ટમ કરીએ છીએ કે આપણે કાચું ક્યાં રહી જઈએ છીએ. કારણ કે 50 વર્ષ સુધી જીવનમાં એટલું સંઘર્ષ કરેલું છે ને, છોકરા છે એને મોટા કરવા, મને સદા સંબોધીને અથડાવે, કઈ હવે હાસ જરાકી નથી. પણ અત્યાર સુધી તો ઘણું બધું થઈ જ ગયું છે, બધી નિંદા ટીકા બધું થઈ ગયું છે. હવે ત્યાંથી પાછા કરવા માટે શું કરવું? કરવાની જરૂર લાગતી જોઈએ તમને, બીજું કઈ નહીં. મારા કહેવાથી કઈ નહીં થાય. આજ્ઞા મારે પાડવી છે, એમાં મને ફાયદો થાય છે. જે દિવસે એ તમારો ધ્યેય બનશે તે દિવસે તમે કરશો. અત્યાર સુધી તમારો ધ્યેય બન્યો જ નથી. આજ્ઞા પાડવાનો તમારો ધ્યેય બન્યો નથી, ટીકા કરવાનો તમારો ધ્યેય બન્યો નથી. એ તો દાદાએ કીધું છે એટલે કરવું જોઈએ. મને નથી લાગ્યું મારે કરવું છે. વ્યવહારમાં તમારા જે ધ્યેય હોય, તમારું નક્કી કરેલું હોય, મારે નવું મકાન લેવું છે,
મારે છોકરાને આ કોલેજમાં એડમિશન આપવું છે, મારે ધંધો વધારવો છે, જે તમારા વ્યવહારમાં ધ્યેય હોય છે તો પૂરા કરો છો કે નહીં? તપાસ કરો ક્યાંથી થશે, પૈસા ક્યાંથી મળશે, આ કરો અને પૂરા કરો છો કે નહીં? કારણ કે તમારો ધ્યેય છે, અજ્ઞાન તમારો ધ્યેય નથી એટલે થતું નથી. વ્યવહારમાં તમારી પાસે ધ્યેય હોય કે નહીં? મોટા ભાગના પતી ગયા છે, હવે થોડા રખડ્યા કર્યા પડ્યા હશે, હવે ઉંમર થઈ ગઈ એટલે છોકરા ભણી ગયા, બેંકનું બેલેન્સ છે, મકાન છે, બધું થઈ ગયું, પણ તમારા વ્યવહારનો ધ્યેય હોય છે કે નહીં? આપણે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, એવું તમારી જાતને પૂછો. તમારી પાસે આધ્યાત્મિક આત્મપક્ષી કઈ ધ્યેય છે? દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, રિલેટિવમાં ધ્યેય છે બધા તમારી પાસે, બરાબર છે? એવું રિયલ નો કોઈ ધ્યેય છે તમારી પાસે? બોલો. હવે તો વિચારે નહીં આવ્યો હોય કે આવો ધ્યેય રાખવાનો. યુ ડોન્ટ હેવ અ ગોલ. સત્સંગમાં આવવાનું એટલે આવીએ છે, જઈએ છે, ખાઈએ છે, પીએ છે, સાંભળીએ છે, મજા કરીએ છે, વાતો કરીએ છે, ગપ્પા મારીએ છે, બધી પાસે ઘરે જઈને એવા હતા ત્યાં ધ્યેય નથી શેના માટે. અને ધ્યેય ન હોય તો તમે અચીવ ન કરી શકો. તમારો વાક્ય મારી પોઝિશન બી આવી હતી એક જમાનામાં. શું હું તમારી ચિંતા નથી કરતો, હું પ્રગતિ કે થાય અને ક્યાં અટકેલા છીએ એની વાત કરું છું. બસ સ્ટેન્ડે જાઓ, ગમે તે બસમાં બેસી જશો, આ બસ અહીંયા જશે એમાં જ જશો ને તમે? બસ જે ધ્યેય પર જતી એમાં તમે જશો ને તો તમે જગ્યાએ પહોંચશો ને? તો પછી આમાં તમારી પાસે ધ્યેય ના હોય તો તમે પહોંચશો ક્યાં? આ તો મન બતાવે તેમ જવાનું. રાતના 11 વાગે આઈસ્ક્રીમ ખાવાનું હોય તો ત્યાં જવાનું, સત્સંગમાં જવાનું હોય ત્યાં જવાનું, સત્સંગ વખતે નહીં જાવી તો ત્યાં જવાનું. there is no ધ્યેય. મહેમાન આવવાના છે, કોઈ આજે સત્સંગમાં નહીં જવાનું. પાડોશી કીધું કાપડી ગણવા આવું, હા પોસાવશે, દિલ પણ એ બધી ભેગી થશે, ગપ્પામાં આવીશ. પછી ઘેર નથી તો પછી ક્યાં કોઈને વિચાર આવો ત્યાં જઈને શુદ્ધાત્મા જોડાવીશ. એ તો સત્સંગમાં અમે લોકો બોલ બોલ કરીએ એટલે એક રીતે હવા ભરાય, આજના પાડી છે, આજના પાડી છે, પોપટની જેમ કરી હોય. તમને નથી લાગતું આજના પાડી છે, તમારો ક્યાં ધ્યેય છે? શું ફાયદો? એટલે આધ્યાત્મિક ધ્યેય હોય તો તમે ધ્યેય સુધી પહોંચશો અને ધ્યેય સુધી પહોંચવા માટે પ્રયત્ન થશે. વ્યવહારમાં જેમ ધ્યેય હોય છે તો પહોંચવાનો પ્રયત્ન થાય છે કે નહીં? 1 2 3 4. હવે ધ્યેય હોય તો તમે પ્રયત્ન કરશો. ધ્યેય તો છે જ નહીં. મોક્ષે જવું એ ધ્યેય છે. એ બી અહીં વડોદરા છે એટલે, બાકી મોક્ષે તો કોઈને નથી જવું. બોલો અમારે કોને મોક્ષે જવું છે? મને કીધું ડાઉટ છે. મોક્ષે જવું એટલે સંસારમાં રહેવું કે સંસારથી છૂટવું? સંસારથી છૂટવું એટલે સંસારની પકડ કેટલી રાખવો જોઈએ? કેટલી છે? અને મોક્ષે જવું છે. સંસારની પકડ પૂરેપૂરી, આમ થવું જોઈએ, આ સાચું છે, આ ખોટું છે, આમ તો કરાતું હશે, આ સમજતો નથી, આ સમજતી નથી, દુનિયાભરની પકડ છે. અને હવે મોક્ષે જવું છે એટલે આ આપણી 50 રીતો છે. મોક્ષે જવું છે કોઈને નહીં, બધાને સંસારથી ખાલી છૂટવું છે એટલે અમારે મોક્ષે જવું એમ કે છે. એટલે સંસારથી છૂટવું બી નથી, સંસાર રિપેર થયેલો જોઈએ છે. બસ સંસાર રિપેર થઈ ગયો એટલે બહુ મજાનું છે. અહીંયા છોકરો સમજે, છોકરી સમજે, ઘરવાળા સમજે, આ સમજે, પાડોશ સમજે, દેરાણી સમજે. હા, એ સમજતા નથી એટલે હવે મોક્ષે જવું. મોક્ષે કોઈ નથી. મોક્ષે જવું હોય તો પકડ ના હોય સંસારની. એ આ વિરોધાભાસ છે. એટલે ધ્યેય નથી મોક્ષે જવાનો તો આજના ક્યાંથી પડવાના હતા? શેના માટે પડવાની? નાનું મોટું અથડામણ થાય એટલે પ્રતિક્રમણ યાદ આવે એટલું કરી નાખો. પણ અંદર તો ગાંઠ તો પડી જાય, એને બતાવી દેવું બીજી વાર વારો આવે. નિર્દોષ દેખાય છે
જગત દોષિત કે નિર્દોષ? એ તો દાદા ભગવાન માટે, આપણા માટે લોકો ચીડા મારી જાય નિર્દોષ છે નિર્દોષ છે, પણ રે નહીં. રહેતો તો મોઢા પર આનંદ જ થાય. હજુ મોઢા પર આનંદ થયો નથી. ઓલી આમ કરી નથી, ઓલો આમ છે અને આમ નથી કરતું, ઓલો સમજતો નથી, આમ કરાતું હશે. જો તમે તમારી અંદરના વિચારો જુઓ, તમારી વાણી જુઓ, એટલે પછી ક્યાંથી આજ્ઞા આવવાની? બદલે વહી જાય છે. તો બદલે વહી જાય છે ને. હા, એ તો એ પ્રાકૃતિક દોષ છે આ બધા. હા, આપણા દોષ નથી. આ બધા પ્રકૃતિની અંદર વણાયેલા અનંત અવતારથી પડેલા દોષો છે. એટલે એના માટે એમાંથી બહાર નીકળવાના ઘણા બધા રસ્તા દાદા ભગવાને બતાવેલા છે. તે નોંધ બાધક છે, આડાઈ બાધક છે, રોગમાં રોગ બાધક છે, વિષય બાધક છે. એ બધા ઉપર પ્રકાશ પાડેલો છે. મમતા છે, બધા અનેક પ્રકારના પ્રાકૃતિક કચાશ કહેવાય છે. આપણી નથી, ફાઇલ નંબર 1 ની છે. એટલે આપણો પુરુષાર્થ ક્યાં છે? તો કે આપણે એની પર જોવાનું કે આ શું શું અંદર કચરો નીકળે છે, અને જો પછી એ યથા યોગ્ય જ્ઞાનમાં બ્રેક કાઢી નાખો. તમારે તેલના ડબ્બો હોય, સ્ટીલનો, તેલ રાખો ને ખાવાનું તેલ, પછી કોઈ કહેવાય આને સાફ કરી નાખો. હવે તમારે એની અંદર છે ને લોટ ભરવાનો છે, તો શું કરવું પડે? કેટલી વાર સાફ કરવું પડે? કારણ કે તમે ખબર છે આમાં સાફ કરશું તો ખબર નીકળશે. એમ પ્રકૃતિ પર વોચ હોવો જોઈએ, અને શું કચરો નીકળે છે એ જોયા કરશો તો સાફ થશે. એ બાધક છે એ લાગતું જ નથી. નોંધ થાય ખરી પડે ખરી. આ ખરે તમે નક્કી કરો તો, બાકી એમને પણ બહુ જલ્દી જશે નહીં. કારણ કે આપણે અનંત અવતારથી એને સજ્જડ કરી નાખી છે. ચિકાસ છે, ચિકાસ. એટલે એ ચિકાસ ને ધોવા માટે પુરુષાર્થ માંગશે. જેટલી ચિકાસ એટલી વધારે. ડામરનો ડાઘ હોય તો કેટલી દૂર સાબુ બ્રશ કરો ને તમે એવું. શું હા પણ નથી ભાવતું, નથી છૂટતા. કાંઈ વાંધો નહીં, 10 મિનિટ કરવું આપણે. 5 મિનિટ આમ જોઈએ તો આપણા દોષો તરત બંધ થઈ જાય છે. પછી એ સામાયિકમાં પાછી 5 આજ્ઞા વાપરવાની, એ નથી ભાવતું. સામાયિકમાં શું? 5 આજ્ઞા વાપરવી પણ કઈ રીતે શું કરે, કયા દોષો કર્યા, એવું છે નહીં, એકચ્યુઅલી એવું છે નહીં, એવું છે નહીં. મોરથી રાખી કસાઈ સામાયિક વસ્તુ, અરે જોવાનું સામાયિક. સામાયિક એકચ્યુઅલી સમજવા જેવી વસ્તુ છે. સામાયિક સમજવા જેવી વસ્તુ છે. આપણી જે ગાંઠો લઈને આવે છે ને પ્રકૃતિની અંદર, એ ગાંઠને ઉગાડવાનો એક પ્રયોગ છે. એટલે ગાંઠ સામે રાખી અને પ્રજ્ઞાનો એના ઉપર જાગૃતિ ઉપર ફોકસ કરીએ એટલે દેખાય તો ભૂતકાળમાં ક્યાં ક્યાં આ ભૂલ કરી છે. એટલે એના પર દ્રષ્ટિ પડે એટલે એટલું ભાવ ઓગળતો જાય. સામાયિક એટલે ગાંઠને ઓગળવાનો પ્રયોગ છે. એમાં 5 જ મિનિટ દેખાય, પાછું તરત બધું અંધાર થઈ જાય. હા, પણ એ તો બની શકે. એમાં આવરણ હોય ને એટલે તરત ના દેખાય, તો આપણે શક્તિઓ માંગવી પડે. એ દાદા ભગવાન મને આ સમયથી દોષો જોવાની શક્તિ આપો. અને 10 મિનિટથી વધારે ના થાય તો બહુ ભાગ નહીં રાખવાનો. 10 મિનિટ કરીને બંધ કરી દેવાનું. પ્રતિક્રમણ થાય તો પછી સામાયિક નથી થાય. પછી શું થાય? તો તમે જે દોષ દેખાય એનું કરો, અને સામાયિક નથી હોતું પ્રતિક્રમણ કરો, પ્રતિક્રમણ કરો. થાય છે, પ્રતિક્રમણ તો ભાવ છે. તો પ્રતિક્રમણ કરો. એ જોઈ નાખે. હા, તો પ્રતિક્રમણ કરો. શું કર્યા હોય. એટલે સામાયિકમાં શું થાય કે સમૂહમાં બધાની સાથે કરો ને તો એક વાતાવરણ ઊભું થાય. અને સામાયિક કરતા પહેલા છણાવટ જોઈએ, સમજ જોઈએ, શું દોષ છે, કેવી રીતે થાય, અનેક પ્રકારના જો દાખલાથી સમજી લીધેલું હોય ને પછી જોવાનું ફાવે. એ છણાવટના અભાવે અને એકલા કરવાનું જરા ફાવે નહીં, એવું સમૂહમાં વાતાવરણ હોય જેનાથી બી આપણને દોષ દેખાવાનું ચાલુ થાય. એટલે આ બી વસ્તુ થશે એટલે દેખાશે. એમ નથી કહો તો 10 મિનિટ કરો અને પેલી શક્તિઓ માંગો. પ્રતિક્રમણ ફાવે તો એ કરો, અને એ બી ના ફાવે તો શક્તિઓ માંગવાનો પ્રયોગ કરો. ભાઈ આ ભૂલ ના કરવાની શક્તિ આપો. એમ કરતા કરતા આવરણ તૂટશે.
આ બધું આપણે થોડવાથી મતલબ છે ને હા સાંજે બેસીએ ને પણ ગમે એટલી આમ કોશિશ કરીએ દાદા ભગવાનના સિંહ જય જયકાર કરીએ ગમે તે દાદાના શક્તિ આપો પણ તરત જ આવવાના આવી જાય તરત જ 5 મિનિટમાં આમ તરત 2-4 દિવસો આપણે જોઈએ આખા દિવસના અને પછી તરત આવવાના આવી જાય આ તો પ્રતિક્રમણ રાખો ને અને સમૂહમાં થોડુંક કરજો ધીરે ધીરે થાય જય સચિન